બુલેટિનની શરૂઆત કરીશું। આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડિબેટ માટે ચેલેન્જ આપી હતી અને જેને લઈ ભાજપના મીડિયા કન્વીનરે જવાબ આપતા કહ્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કે પછી વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ડિબેટ પણ ન કરી શકે અને વાતચીત પણ ન કરી શકે। ગુનેગારોને બચાવવા માટે અથવા તો ગુનેગારોથી પોતાને બચાવવા માટે નકલી રાજીનામા ઉભા કરવામાં આવ્યા છે। ત્યારે ગુનેગાર પોતે જ કબૂલ કરી ચૂક્યો છે કે હું આમ આદમી પાર્ટીનો નેતા છું અને કચ્છ જિલ્લાની ઓફિસનો તમામ ખર્ચ ઉઠાવું છું। ત્યારે આ અંગે આપ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આઈપીએસ અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે। હર્ષ સંઘવીના ટ્વીટ પછી કચ્છના એસપીનું નિવેદન બદલાઈ જાય છે। હર્ષ સંઘવીના ટ્વીટ પછી રાતોરાત આમ આદમી પાર્ટી વિરુદ્ધના પુરાવા કઈ રીતે આવી ગયા? જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ચેલેન્જ ફેંકી અને ત્યારબાદ કચ્છના એસપીને ફોન કરી અને ગોપાલભાઈને આ મુદ્દે ડરાવવામાં પણ આવ્યા હતા। કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે, તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે? અને મારે કહેવું છે કે મહેરબાની કરીને માફમાં રહો, કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે, જે ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે। સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે। હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરવાની કોશિશ કરો છો, તમે કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો। અચ્છા, બીજું અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્ર ઝાલા પકડાયા નથી, એને 6000 કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે 2.5 લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે। તો ભૂપેન્દ્ર ઝાલાએ 2.5 લાખ રૂપિયો ફંડ આપ્યો, એનો મતલબ એ થયો કે 6000 કરોડનું કૌભાંડ છે એ ભાજપની દેખરેખ હેઠળ થયું છે। CR પાટીલજી એમને એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે, ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાઓ ઓફિસના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે। તો આ બધાએ FIR માં નામ કેમ નથી?